નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 215 કરોડના 26 વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું। મુખ્યમંત્રીએ જૂનાગઢ શહેર જિલ્લાની જનતાને વિકાસનો ઉપહાર અર્પણ કર્યો। નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણ સહિત 143.67 કરોડના 18 કામોનું લોકાર્પણ અને 71.98 કરોડના ખર્ચે નિર્મિત થનાર 8 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। મુખ્યમંત્રીએ વંથલી ખાતે ₹4.25 કરોડના ખર્ચે નિર્મિત 25 બેડની ક્ષમતા ધરાવતા અદ્યતન સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને કેશોદ ખાતે 10.12 કરોડના ખર્ચે નિર્મિત જિલ્લા કક્ષાના મોડલ ફાયર સ્ટેશનને પણ ખુલ્લું મૂક્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાનામાં નાના માણસની ચિંતા કરી તેના ઉત્કર્ષ માટે કાર્યરત રહેવા આપેલા દિશાદર્શનને મહાનગરપાલિકા જૂનાગઢે હોકર્સ ઝોન બનાવીને સાર્થક કર્યું છે। મુખ્યમંત્રીએ જૂનાગઢના ઢોલક વાદક હાજીભાઈ કાસમભાઈ મીર હાજી રમકડુને પદ્મશ્રી એવોર્ડ આપવાનું જાહેર થતાં તેમનું વિશેષ સન્માન પણ કર્યું। आज एक ज दिवस में एक साथ जूनागढ़ महानगर और जिल्लाना 220 करोड़ विकास कामों आज अहींया लोकार्पण ने खातमुहूर्त थयुं छे। आवा ज विकास ने वेग आपवा 2002 में जूनागढ़ ने महानगरपालिका बनावीने शहरना विकास ने मोदी साहेबे गति आपी छे।